આપણા ક્લાસરૂમમાં અંગ્રેજી આવ્યું ક્યાંથી? અને આજે પણ આટલા વર્ષો પછી એ શીખવું આટલું બધું જટિલ કેમ છે? તો ચાલો આજે આપણે ભારતીય શિક્ષણમાં અંગ્રેજીની આખી સફરને સમજીએ અને આ સવાલોના જવાબ શોધીએ. તો આખી કહાણીની શરૂઆત થાય છે અહીંથી, લોર્ડ મેકોલેના આ શબ્દોથી. આ ખાલી શબ્દો નહોતા, સમજો, આ તો એક આખી વિચારધારા હતી. એમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો એવો પાયો નાખ્યો જેનો વારસો આજે પણ આપણી આખી શિક્ષણ વ્યવસ્થાને આકાર આપી રહ્યો છે. તો આજના ક્લાસરૂમને સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે ઇતિહાસમાં. આ બધું શરૂ કેમ થયું? અંગ્રેજી જ કેમ? ચાલો જોઈએ. એક વાત બહુ સ્પષ્ટ હતી. અંગ્રેજી શીખવાડવાનો હેતુ દરેકને જ્ઞાની બનાવવાનો હતો જ નહીં. ના, અસલી મકસદ તો કંઈક બીજો જ હતો. એમને એક એવો વહીવટી વર્ગ બનાવવો હતો જેને બાબુ વર્ગ કહેવાયો, જે એમના માટે કામ કરી શકે, એમના શાસનને સરળ બનાવી શકે. એટલે કે શિક્ષણ અહીં એક સાધન હતું, લક્ષ્ય નહીં. અને આ કોઈ એક દિવસમાં નથી થયું, હો? આ તો એકદમ ધીમી પણ બહુ જ સમજી વિચારીને ચાલેલી પ્રક્રિયા હતી. જો 1781માં કલકત્તામાં મદ્રેસાને મંજૂરી મળી, પછી 1800માં ફોર્ટ વિલિયમ કોલેજ બની, અને પછી ધીરે ધીરે ઠેઠ 1857 સુધીમાં તો કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં મોટી મોટી યુનિવર્સિટીઓ પણ બની ગઈ. દરેક પગલું અંગ્રેજીના પાયાને મજબૂત કરવા માટે જ લેવાયું હતું. પછી આવ્યો 1947નો દિવસ. ભારત આઝાદ થયું. પણ આઝાદીની સાથે જ એક બહુ મોટો સવાલ પણ સામે આવીને ઊભો રહી ગયો. હવે અંગ્રેજોની ભાષાનું શું કરવું? અને આ સવાલને લઈને દેશમાં રીતસરનું તોફાન મચી ગયું. એકદમ ગૂંચવણ અને સંઘર્ષનો માહોલ. ઉત્તરમાં લોકો અંગ્રેજી હટાઓના નારા લગાવતા હતા, તો દક્ષિણમાં હિન્દીને લાદવાનો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. જાણે એક નવા દેશની ઓળખ ભાષાના આ યુદ્ધમાં જ ફસાઈ ગઈ હોય એવું લાગતું હતું. તો હવે આ ભાષાના ઝઘડાને શાંત કરવા માટે સરકારે એક રસ્તો કાઢ્યો, જેને કહેવાયું ત્રિભાષા સૂત્ર. આ એક પ્રકારનું સમાધાન હતું, સમજ્યા? જુઓ, પહેલું, દરેકની પોતાની પ્રાદેશિક ભાષા અને માતૃભાષાને માન આપ્યું. બીજું, હિન્દીને રાષ્ટ્રીય એકતા માટે રાખ્યું. અને ત્રીજું, અંગ્રેજીને દુનિયા સાથે જોડાઈ રહેવા માટે રાખ્યું. અને પછી આવ્યું કોઠારી કમિશન. એણે પણ આ વાત પર મહોર મારી દીધી. ભલે ગમે તેટલા વિવાદ થયા, પણ અંગ્રેજી એક લિંક લેંગ્વેજ એટલે કે સંપર્ક ભાષા તરીકે સ્વીકારાઈ ગયું. એ માત્ર વહીવટ માટે જ નહીં, પણ આખા દેશને એકબીજા સાથે જોડનારી કડી બની ગયું. અને બસ આ રીતે ભારતીય ક્લાસરૂમમાં એનું સ્થાન કાયમ માટે પાક્કું થઈ ગયું. સારું, તો આ બધી તો થઈ ઇતિહાસ અને પોલિસીની વાતો. પણ આ બધાનો ક્લાસરૂમની અંદર રોજબરોજની જિંદગીમાં શું મતલબ થાય છે? હવે આપણે એ પડકારો પર નજર કરીએ જે એક વિદ્યાર્થી અને શિક્ષક દરરોજ અનુભવે છે. જસ્ટ આ આંકડા પર એક નજર નાખો. 1620. આટલી બધી માતૃભાષાઓ 2001ની વસ્તી ગણતરીમાં નોંધાઈ હતી. ભલે પછીથી એને લગભગ 200 મુખ્ય ભાષાઓમાં ગણવામાં આવી હોય, પણ વિચાર તો કરો, આપણા દેશમાં કેટલી બધી ભાષાકીય વિવિધતા છે. એક જ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ કેટલી અલગ અલગ ભાષાકીય દુનિયામાંથી આવતા હશે. અને અહીંથી શરૂ થાય છે અસલી ગૂંચવણ. વાક્યની બનાવટમાં જ મૂળભૂત તફાવત છે. અંગ્રેજીમાં આપણે કહીએ, રેશમા ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે કર્તા, પછી ક્રિયાપદ અને છેલ્લે કર્મ, SVO. પણ ગુજરાતીમાં રેશમા ક્રિકેટ રમી રહી છે. અહીં જુઓ, કર્તા, પછી કર્મ અને ક્રિયાપદ છેલ્લે, SOV. મોટાભાગની ભારતીય ભાષાઓમાં આ જ ક્રમ હોય છે. હવે આ નાનકડો ફેરફાર જ શીખનારાઓ માટે બહુ મોટી મૂંઝવણ બની જાય છે. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી જેની માતૃભાષા ગુજરાતી કે હિન્દી છે, એ અંગ્રેજી બોલવા કે લખવાની કોશિશ કરે, ત્યારે એના મગજમાં તો SOV ગોઠવણ ચાલી રહી હોય છે. એટલે શબ્દોનો ક્રમ આડોઅવળો થઈ જાય એ સ્વાભાવિક છે. એમની માતૃભાષાની જે ફ્લેક્સિબિલિટી છે એ જ અહીં અંગ્રેજી શીખવામાં અવરોધ બની જાય છે. અને વાત ખાલી વાક્ય રચના પર અટકતી નથી. બીજા પણ ઘણા અવરોધો છે. જેમ કે ધ્વનિ. સ્નેક્સ અને સ્નેક્સ સાંભળવામાં લગભગ સરખા લાગે. પછી આવે સાયલન્ટ લેટર્સ. સાયકોલોજીમાં પી બોલાતો નથી, નાઇટમાં કે ચૂપ છે. ભારતીય ભાષાઓમાં આવું ભાગ્યે જ બને. આપણે જે લખીએ એ જ બોલીએ. અને ક્રિયાપદ. ગુજરાતીમાં તે દોરી રહ્યો છે અને તે દોરી રહી છે અલગ છે. અંગ્રેજીમાં બંને માટે ક્રિયાપદ તો એનું એ જ રહે છે. આ બધી નાની નાની વાતો શીખવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. પણ જુઓ, ભાષા એટલે ખાલી શબ્દો અને વ્યાકરણ નથી હોતું. ભાષા તો સંસ્કૃતિનો અરીસો છે. અને જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિની ભાષાઓ ટકરાય,
ત્યારે એનાથી પણ વધારે ઊંડા પડકારો ઊભા થાય છે. ચલો એકદમ સરળ ઉદાહરણ લઈએ. અંકલ. આપણે ત્યાં મમ્મીના ભાઈ એટલે મામા, પપ્પાના ભાઈ એટલે કાકા, ફોઈના પતિ એટલે ફુવા અને માસીના પતિ એટલે માસા. દરેક સંબંધ માટે એક ચોક્કસ શબ્દ છે જે એ સંબંધની ગરિમા અને ઓળખ બતાવે છે. પણ અંગ્રેજીમાં આ બધા જ બસ અંકલ છે. અહીં ખાલી શબ્દ નથી બદલાતો, સંબંધોને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. અને આવું જ કંઈક યુ શબ્દ સાથે છે. આપણે કોઈ મિત્ર કે નાનાને તું કહીએ છીએ, કોઈ અજાણ્યા કે સરખી ઉંમરનાને તમે કહીએ છીએ અને વડીલો કે આદરણીય વ્યક્તિ માટે આપ વાપરીએ છીએ. આ ત્રણેય શબ્દોમાં આદર, નિકટતા અને ઔપચારિકતાના અલગ અલગ સ્તર છુપાયેલા છે. પણ અંગ્રેજીના એક જ શબ્દ યુમાં આ બધી સાંસ્કૃતિક ભાવનાઓ ક્યાંક ખોવાઈ જાય છે. તો આટલી બધી ઐતિહાસિક, ભાષાકીય અને સાંસ્કૃતિક જટિલતાઓ વચ્ચે રસ્તો શું છે? શિક્ષકો આ પડકારોને તકમાં કેવી રીતે ફેરવી શકે? ચાલો હવે એના પર વાત કરીએ. તો શિક્ષકો શું કરી શકે? સૌથી પહેલું અને જરૂરી કામ છે ક્લાસરૂમમાંથી ડરને દૂર કરવો. એવું વાતાવરણ બનાવવું જ્યાં વિદ્યાર્થીઓ બોલતા ડરે નહીં. એમને વાતચીત કરવાની, ભૂલો કરવાની પૂરી છૂટ આપો. અને હા, જવાબો વિચારવા માટે પૂરતો સમય પણ આપો. સ્થાનિક વાર્તાઓ કે સાહિત્યનો ઉપયોગ કરો જેથી વિષય પોતાનો લાગે. ટૂંકમાં વાતચીત, ધીરજ અને વિષયને પ્રાસંગિક બનાવવો આ જ સફળતાની ચાવી છે. અને અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. જ્યાં હજારો બોલીઓ અને ભાષાઓ પહેલેથી જ ગુંજતી હોય એવા રાષ્ટ્રમાં એક વધુ ભાષાનો પુલ કેવી રીતે બાંધવો? આ સફર જટિલ છે, પડકારજનક છે, પણ એ આજે પણ ચાલુ છે.